તો ચાલો આજે આપણે દ્રાવણો વિશે એમસીક્યુએસ દેખીશું. તો 1 ppm ફ્લોરાઇડનું દ્રાવણ જે હોય છે તે દાંતના ક્ષયને રોકે છે. મિત્રો આ એક એમસીક્યુએસ તરીકે પૂછાય છે, પણ જ્યારે આની સાંદ્રતા વધી જાય એટલે કે 1.5 ppm ફ્લોરાઇડનું દ્રાવણની વાત કરવામાં આવે તો તેનાથી દાંત ઉપર કથ્થાઈ રંગના ડાઘા પડે છે. હવે વાત કરીએ, આ જે ફ્લોરાઇડની વાત કરીએ છીએ તો સોડિયમ ફ્લોરાઇડ જે હોય છે એ ઉંદર મારવાની દવામાં ઉપયોગી હોય છે, એટલે કે ઉંદરો માટે એ ઝેરી નીવડતો હોય છે. દ્રાવણોની વાત કરીએ આપણે તો દ્રાવણના પ્રકારો જો દેખવા જઈએ આપણે તો દ્રાવણમાં પહેલો પ્રકાર આવે છે વાયુમય દ્રાવણ, જેમાં દ્રાવક તરીકે વાયુ લેવામાં આવે છે અને દ્રાવ્ય તરીકે ઘન પ્રવાહીને વાયુ લેવામાં આવે છે. હવે અહીંયા જેની માત્રા વધારે હોય એને દ્રાવક કહેવામાં આવતું હોય છે અને તેના ઉપરથી દ્રાવણની ઓળખાણ થતી હોય છે. તો સૌથી પહેલાં વાયુગનનું ઉદાહરણ દેખીએ તો N2 વત્તા કપૂર અને N2 વત્તા CHCl3 એટલે કે ક્લોરોફોર્મ જે હોય છે એનું સરસ ઉદાહરણ છે. અને N2 વત્તા O2 વાયુમય એટલે આપણું વાતાવરણ જે છે એનું ઉત્તમ ઉદાહરણ છે વાયુ માટે. હવે પ્રવાહી દ્રાવણ દેખીએ. પ્રવાહી દ્રાવણમાં દ્રાવક તરીકે પ્રવાહી હોય છે અને દ્રાવ્ય ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાંથી કોઈ એક હોઈ શકે છે. તો આપણે પ્રવાહી ગનનું ઉદાહરણ લઈશું. પ્રવાહી ગનનું ઉદાહરણ છે H2O વત્તા ગ્લુકોઝ. પ્રવાહીનું ઉદાહરણ છે H2O વત્તા ઇથેનોલ. અને પ્રવાહી વાયુનું ઉદાહરણ છે H2O વત્તા O2 જે જળચર જીવો માટે શ્વસન માટે ઉપયોગી હોય છે પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન. ઘન દ્રાવણની વાત કરીએ તો ઘન જે હોય છે બરાબર એમાં દ્રાવક તરીકે હોય છે અને ઘન પ્રવાહી દ્રાવ્ય તરીકે હોય છે. ઘનનું ઉત્તમ ઉદાહરણ છે સોનું વત્તા કોપર, જેને આપણે 22 કેરેટ સોના તરીકે ઓળખીએ છીએ. ઘન પ્રવાહીનું ઉદાહરણ દેખવા જઈએ તો સોડિયમ સનરસ એટલે કે NaHG. અને ઘન વાયુનું ઉદાહરણ લેવા જઈએ આપણે તો PD વત્તા H2 જે હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉપયોગમાં આવતો હોય છે. હવે વાત કરીએ એક ટૂંકો પ્રશ્ન કે 35% V/V, મિત્ર ખાસ યાદ રાખજો V/V ઇથિલિન ગ્લાયકોલનું જે દ્રાવણ હોય છે બરાબર એ ગાડીના એન્જિનમાં પ્રશીતક તરીકે એટલે કે પ્રતિહિમ અથવા હિમ નિરોધી તરીકે વપરાય છે. આપણે કારના એન્જિનમાં શીતક તરીકે ઇથિલિન ગ્લાયકોલના દ્રાવણનો ઉપયોગ થતો હોય છે. 35% V/V આ ખાસ ધ્યાનમાં રાખજો. V/V માં તમારે ભૂલ પડી શકે છે મિત્રો. હવે વાત કરીએ કે એક વ્યાખ્યા કે જ્યારે ઘન દ્રાવ્યને પાણીમાં ઓગાળતા પદાર્થ પાણીમાં તેનો કેટલોક જથ્થો દ્રાવ્ય થતો હોય છે. આ ઘટનાને આપણે દ્રવીકરણ અથવા વિલયન કહીએ છીએ. મિત્રો આ વ્યાખ્યા લખેલી હશે પરંતુ એમ પૂછવામાં આવશે કે વ્યાખ્યા શાની છે, નીચે 4 MCQs આપી દેવામાં આવશે તમને. તો આ ઘટના દ્રવીકરણની છે. હવે વાત કરીએ સોલ્યુશન એન્થાલ્પી માટે કે કોઈપણ દ્રાવણની જે સોલ્યુશન એન્થાલ્પી હોય એ 0 કરતાં વધારે હોય તો જે દ્રાવણ હોય છે એ ઉષ્મા શોષક હોય છે. અને ઉષ્મા શોષક હોય આ દ્રાવણ તો યાદ રાખજો કે તાપમાનના વધારા સાથે આની દ્રાવ્યતા વધશે. પણ એ જ જગ્યા ઉપર જો દ્રાવણ જે હોય છે એની સોલ્યુશન એન્થાલ્પી હોય છે એ 0 કરતાં ઓછી હોય તો એ દ્રાવણ ઉષ્માક્ષેપક હોય છે. મતલબ તાપમાનના વધારા સાથે દ્રાવ્યતા તેમાં ઘટશે. હવે વાત કરીએ કે એક નિયમ જે પૂછાતો હોય છે MCQ સ્વરૂપમાં, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. આ નિયમ કોનો છે? તો આ નિયમ હેનરીનો છે મિત્રો. આ પણ MCQs ઘણીવાર પરીક્ષામાં આવતો હોય છે, ધ્યાન રાખવું. હવે હેનરીના નિયમની વાત કરી તો હેનરીના નિયમનું સૂત્ર પણ આપણે જાણતા હોઈએ છીએ. હેનરીના નિયમનું સૂત્ર શું હોય છે? તો હેનરીના નિયમનું સૂત્ર આવે છે P = KHx. અહીંયા KHનું મૂલ્યનો પ્રશ્ન ઘણીવાર બનતો હોય છે, તો યાદ રાખીશું જો KHનું મૂલ્ય વધશે તો તાપમાન વધશે અને તાપમાન વધશે તો યાદ રાખજો દ્રાવ્યતા ઘટશે. અહીંયા ઉપર અને નીચે જે એરો છે એ વધારો અને ઘટાડો દર્શાવે છે. હવે વાત કરીએ ઓક્સિજન ટેન્કની
તો ઓક્સિજનના જે ટેન્કમાં હોય છે તેમાં આપણે દેખીએ તો 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન અને 32.1% ઓક્સિજન વાયુ અંદર જોવા મળતો હોય છે. હવે બીજી વાત કે શરીરમાં જો ઓક્સિજનની માત્રા ઘટે, શરીરમાં O2ની સાંદ્રતાનો જે ઘટાડો થતો હોય છે તેનાથી એનોક્સિયા નામનો બીમારી થતી હોય છે. હવે રાઉલ્ટના નિયમની વાત કરીએ તો રાઉલ્ટના નિયમ પરથી પ્રશ્ન પૂછાતો હોય છે તેનું સમીકરણ. તો આપણને ખબર છે P ચલે છે x, જેમાં ચલે છે નીકાળી દઈએ તો P = P0x સૂત્ર બનતું હોય છે. હવે રાઉલ્ટના નિયમમાં એક સૂત્ર અગત્યનું પૂછાય છે પ્રવાહી દ્રાવણો તરફથી. મિત્રો આ બે જે સમીકરણ છે એ પરીક્ષામાં ઘણીવાર પૂછાતા હોય છે. સમીકરણ 1 જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એ ખાસ ધ્યાનમાં રાખો. એક વખત સમીકરણ પણ પૂછાયેલું છે સીધું અને દાખલામાં પણ તેઓ અત્યંત ઉપયોગી હોય છે. હવે આપણે દેખીશું કે રાઉલ્ટનું જે બાષ્પ કણા માટે જે મૂલ અંશ હતા એના માટે શું સમીકરણ આવશે. તો Pi = yi pt. મિત્રો એક વસ્તુ ખાસ કહેવાની હતી કે જે પહેલું છે ઉદાહરણ એ પ્રવાહી કણામાં મોલ અંશ શોધવા માટેનું પણ સમીકરણ ગણાય છે, જ્યારે એ જગ્યા ઉપર બાષ્પ કણાના જે મોલ અંશ હોય એ શોધવા માટે આપણું બીજા નંબરનું સમીકરણ ઉપયોગમાં આવે છે. આ બેના વચ્ચે ખાસ ભેદ રાખો, કારણ કે MCQSમાં કયું પૂછાય છે એ ધ્યાનમાં રાખવું. હેનરી અને રાઉલ્ટના નિયમમાં શું સામ્યતા હોય છે એ આપણે દેખવા જઈએ તો P = KHx જે હેનરીનો નિયમ છે અને P = P10x એ રાઉલ્ટનો નિયમ છે. જો બંને વચ્ચેના આપણે સમીકરણ સરખાઈએ તો P10 નું મૂલ્ય એ KH બરાબર હોય છે. હવે સાંદ્રતા વધે બરાબર તો દબાણ ઘટે અને એ જગ્યા પર ઉત્કલન બિંદુ હંમેશા વધતું હોય છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો આપણે એક નાનું ઉદાહરણ લઈ અને એની સમજૂતી આપીશું. દેખો, બાષ્પ દબાણમાં 1 મોલ ગ્લુકોઝ જે છે એમાં કણની સંખ્યા 1 છે, NaClમાં 2 છે, MgCl2માં 3 છે અને AlCl3માં 4 છે. મિત્રો વિડીયો પોઝ કરીને આના જવાબ ખાસ નોંધી લેવા. તો જેમાં ગ્લુકોઝમાં કણોની સંખ્યા ઓછી છે એટલે તેનું બાષ્પ દબાણ વધારે છે અને AlCl3માં કણોની સંખ્યા વધારે છે એટલે તેમાં બાષ્પ દબાણ ઓછું છે. પણ એ જગ્યા પર ઉત્કલન બિંદુમાં આ ક્રમ ઉલટાઈ જતો હોય છે. હવે નેક્સ્ટ ઉદાહરણ દેખીશું. તો આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. મિત્રો આમાંથી પણ એક વખત વન લાઇનર પ્રશ્ન પૂછાતા હોય છે, ધ્યાન રાખવું. તો આદર્શ દ્રાવણ કોને કહેવાય? જે રાઉલ્ટના નિયમનું પાલન કરતો હોય તેને આદર્શ દ્રાવણ કહેવાય. પરંતુ જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે બરોબર તેને બિન આદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. આદર્શ દ્રાવણમાં ડેલ્ટા V નું મૂલ્ય 0 હોય છે, ડેલ્ટા H નું મૂલ્ય 0 હોય છે, પરંતુ બિન આદર્શ દ્રાવણમાં ડેલ્ટા V કે ડેલ્ટા H નું મૂલ્ય 0 હોતું નથી. ઉદાહરણ દેખીએ રાઉલ્ટના નિયમમાં કે આદર્શ દ્રાવણનું જે ઉદાહરણ છે એમાં N-હેક્ઝેન અને N-હેપ્ટેન આ એક ઉત્તમ ઉદાહરણ થાય છે. બેન્ઝીન વત્તા ટોલ્યુઇન આ પણ એક ઉત્તમ ઉદાહરણ છે. અને છેલ્લે અંતિમ ઉદાહરણ એટલે કે ઇથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડ આદર્શ દ્રાવણનું એક સારું ઉદાહરણ કહેવાય છે. પણ એ જ જગ્યા ઉપર બિન આદર્શ દ્રાવણની વાત કરીએ તો આપણને ખબર છે બિન આદર્શ દ્રાવણના 2 પ્રકાર હોય છે, જેમાં એક દ્રાવણ ધન વિચલન દર્શાવતો હોય છે. તો ધન વિચલન વાળું ઉદાહરણ દેખી લઈએ આપણે. તો ધન વિચલનના ઉદાહરણમાં આવશે ઇથેનોલ વત્તા એસિટોન. બીજા નંબરનું આપણે ઉદાહરણ લેવું હોય તો CS2 વત્તા એસિટોન લઈ શકીએ છીએ, જે ધન વિચલનનું ઉદાહરણ છે. ઋણ વિચલનનું ઉદાહરણ દેખવા જઈએ તો ઋણ વિચલનના ઉદાહરણમાં આવે છે ફિનોલ વત્તા એનિલિન. અને બીજું ઉદાહરણ લેવું હોય તો ક્લોરોફોર્મ વત્તા એસિટોન, જે ઋણ વિચલનનું સારામાં સારું ઉદાહરણ ગણાય છે. તમે આ 4 ઉદાહરણ બિન આદર્શ દ્રાવણના ઉદાહરણ પણ કહી શકો છો, પરંતુ સેપરેટલી ધન વિચલન અને ઋણ વિચલનની માહિતી મેળવી શકો છો. મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપની વાત કરીએ તો એ જે દ્રાવણ હોય છે એનું સૌથી સારામાં સારું ઉદાહરણ 68% HNO3 છે. એટલે કે પરીક્ષામાં MCQSમાં H2O વત્તા HNO3 લખશે મહત્તમ ઉત્કલન માટે. જ્યારે ન્યૂનતમ ઉત્કલનની વાત કરવામાં આવે કે જેનું ઉત્કલન બિંદુ જે વાત કરીએ છીએ એ ઓછું હોય છે, મતલબ જલ્દી બાષ્પીભવન થતું હોય છે પદાર્થ, તો એ 95% ઇથેનોલનું દ્રાવણ હોય છે. 95% ઇથેનોલ એટલે ઇથેનોલ વત્તા H2O પરીક્ષામાં લખીને આપશે, એ ધ્યાનમાં રાખવું. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે
ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબીએમ, જે ઉત્કલન બિંદુ ઉન્નયનનું ઉદાહરણ છે. આમાં એમની જગ્યાએ W2 બાય M2 ગુણ્યા 1000 ભાગ્યા W1 એટલે કે મોલાલિટીનું આપણે સૂત્ર મૂકી દીધું છે. સેમ ટુ સેમ આવું ને આવું સૂત્ર ઠાર બિંદુ અવનયન માટે પણ વપરાય છે. ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KFM, બરાબર, અને એમની જગ્યાએ W2 બાય M2 ગુણ્યા 1000 ભાગ્યા W1. મિત્રો અહીંયા એક સમજૂતી મેળવીએ કે યાદ રાખીશું, જ્યારે ઉત્કલન બિંદુ ઉન્નયનનું ઉદાહરણ લેવામાં આવતું હોય અને ઠાર બિંદુ અવનયનનું ઉદાહરણ લેવાતું હોય તો બંને એકબીજાના વિરુદ્ધ છે. કઈ રીતે? એક ઉદાહરણ દેખીએ. આપણી પાસે 1 મોલ ગ્લુકોઝ છે, 1 મોલ NaCl છે, 1 મોલર MgCl2 છે અને 1 મોલર Al2SO4 છે. જો આમાં કણોની સંખ્યા દેખવા મળીએ તો ગ્લુકોઝમાં 1, NaClમાં 2, MgCl2માં 3 અને Al2SO4માં 5 છે. તો આપણે ઉત્કલન બિંદુ જોઈશું તો એના કરતાં બીનું વધારે, બીના કરતાં સીનું વધારે અને સીના કરતાં ડીનો. પણ આ જ ક્રમ ઉલટાઈ જશે ઠાર બિંદુમાં. એટલે એટલું યાદ રાખવું કે ઉત્કલન બિંદુનો વ્યસ્ત એ ઠાર બિંદુ છે. હવે અન્ય ઉદાહરણો તરફ આપણે આગળ વધીએ. મતલબ કે હવે આપણે અભિસરણ દબાણ ઉપર જઈએ. તો અભિસરણ દબાણની વાત કરવામાં આવે તો અભિસરણ દબાણના અંદર સૂત્ર આવે છે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, જે C ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા થાય છે. તમે મોલારિટીમાં જે પણ તમને દ્રાવણ આપેલું હોય એ C ની જગ્યાએ તમે લખી શકો છો અને એવું પણ એક MCQS પૂછાતો હોય છે. હવે આનું એક અલગ સૂત્ર પૂછાતું હોય છે જે અંતિમ આણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર છે. તો આ સૂત્ર ખાસ તૈયાર કરી દેવું. હવે અહીંયા એક આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવીશું કે આપણી પાસે અહીંયા એક આકૃતિ છે, બે પાત્રો છે, કનેક્ટ કરવામાં આવ્યું છે SPM વડે, જેને અર્ધપારગમ્ય પડદો કહેવામાં આવે છે. અને યાદ રાખજો, આ પડદો જે હોય છે એ સેલ્યુલોઝ એસિટેટનો બનેલો હોય છે. સેલ્યુલોઝ એસિટેટ જે MCQSમાં પૂછાતો હોય છે. અહીંયા A અને B ભાગ બંને છે. એમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 1 મોલર NaClનું દ્રાવણ ભરવામાં આવ્યું છે એમાં, અને બીના અંદર 1 મોલર યુરિયાનું દ્રાવણ ભરવામાં આવ્યું છે. તો આપણે જાણીએ છીએ કે બંનેમાં 1 મોલર છે, પરંતુ સાંદ્રતા એના અંદર વધારે છે, એટલે કે કણોની સાંદ્રતા વધારે એમાં છે, જ્યારે બીમાં કણોની સાંદ્રતા ઓછી છે. તો દ્રાવકના કણો જે હોય છે એ હંમેશા ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જતા હોય છે. આ ઘટનાને અભિસરણ કહેવામાં આવતું હોય છે. પરંતુ જો તે અટકાઈ જાય તો આ ઘટનાને અભિસરણ દબાણ કહીએ છીએ. અને તેનું વિરુદ્ધ થાય, મતલબ કે એમાંથી બી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય તો એ પ્રતિ અભિસરણની ઘટના કહેવામાં આવતું હોય છે. હવે આ દ્રાવણના ઉદાહરણો પરથી આપણે વાત કરીશું સુયોજન અને વિયોજનની. તો યાદ રાખીશું કે એસિટિક એસિડના અણુને જો બેન્ઝીનમાં, બરાબર, ડાયમર બનાવવાની જે ઘટના હોય છે એને સુયોજન કહેવામાં આવતું હોય છે. પરંતુ એ જ જગ્યા ઉપર એસિટિક એસિડની પાણીમાં આયન બનાવવાની ઘટનાને વિયોજન કહેવામાં આવે છે. મિત્રો, સુયોજનમાં કણોની સંખ્યામાં ઘટાડો થાય છે અને વિયોજનમાં કણોની સંખ્યામાં વધારો થતો હોય છે. આ ખાસ નોંધી લેવી મારી આ વાત. વિયોજન અંશ અને વોન્ઠોપ અવયવ. તો મિત્રો, વોન્ઠોપ અવયવ શોધવા માટે આપણે અલગ અલગ ટાઈપના સૂત્ર વાપરતા હોઈએ છીએ, જેમાં એક અગત્યનું સૂત્ર આ યાદ રાખવું. તો વિયોજન અંશ ઉપરથી સારી રીતે ખબર પડશે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I-1/n-1. આ આપણું વિયોજન અંશ માટેનું સૂત્ર છે. તમે એને બીજી રીતે લખવા માંગો આઈને કરતા કરીને તો તમે તમારી રીતે એની ફેર ગોઠવણી કરીને બનાવી શકો છો આ સૂત્રને. હવે આ જગ્યા પર નોંધ કરવાની છે કે અગત્યના અણુઓ કે જેમના વોન્ઠોપ અવયવ ડાયરેક્ટ આપણને ખબર પડવા જોઈએ. તો આપણે થોડા ઉદાહરણ લઈશું અને જેનાથી તમને ડાયરેક્ટ વોન્ઠોપ અવયવ ખબર પડશે. જેમ કે NaCl નો 2 આવે છે. કેમ? કારણ કે Na+ અને Cl- 2 આયનો છૂટા પડે છે. MgCl2 નો 3 આવે છે વોન્ઠોપ અવયવ, કારણ કે Mg+2 નો 2 Cl- એટલે ટોટલ 3 થયા. AlCl3, Al+3 અને 3 Cl- એટલે ટોટલ 4 થયા કણોની સંખ્યા. Al2SO4 twice, એમાં કુલ 5 કણો થયા. 2 Al+3 અને 3 SO4-2 અણુઓના કારણે. અને એ જ જગ્યા ઉપર, બરાબર, એક અગત્યના ઉદાહરણો હવે જે K3FeCN6, બરાબર, તેમાં 4 હોય છે, 3 K+ અને FeCN6-3. એ જ જગ્યા પર K4FeCN6, બરાબર,
જેમાં કણોની સંખ્યા 5 હોય છે, એટલે કે 4K પ્લસ અને એક FeCN6-4 આનું ઉત્તમ ઉદાહરણ થાય છે. હવે એક પ્રશ્ન જે ઘણીવાર પરીક્ષામાં પૂછાયો છે, ધ્યાન રાખજો. FeCN6 twice, બરાબર. પોટેશિયમ ફેરોસાયનાઇડ જે હોય છે એમાંથી જ બનાવવામાં આવતો હોય છે, પરંતુ અહીંયા કણોની સંખ્યા જે આમાં એ 7 દેખવા મળતી હોય છે. તમે દેખી શકો છો કેમ આપણે વોન્ઠપ અવયવનો 7 દર્શાવ્યો છે. હવે બે સામાન્ય વોન્ઠપ અવયવ, તો ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝનો 1 આવશે અને યુરિયાનો પણ જવાબ શું આવશે? 1 જ આવશે, કારણ કે તેમનું આયનીકરણ થઈ નથી શકતું, એટલે તેમાં વોન્ઠપ અવયવ 1 જ આવશે. તો વોન્ઠપ અવયવથી શું શોધી શકાય છે? તો યાદ રાખજો, વોન્ઠપ અવયવનું મૂલ્યથી જેનો વોન્ઠપ અવયવ વધારે હોય તેનું ઉત્કલન બિંદુ વધે, પરંતુ તેનું બાષ્પ દબાણ ઘટે છે, ઠાર બિંદુ ઘટે છે, અને સાથે સાથે યાદ રાખીશું આપણે એ જ જગ્યા ઉપર કે તેનું અભિસરણ દબાણ જે હોય છે એમાં પણ શું થાય છે? વધારો થાય છે. આટલી વસ્તુ ખાસ નોંધવી મિત્રો.